મિત્રો નમસ્તે. આજનો ટોપિક ખૂબ ખાસ છે, જે ખાસ કરીને આધારિત છે મનુષ્યની રાતની નિંદ્રા ઉપર. મિત્રો, ઘણીવાર રાત્રે સૂતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ આ પ્રશ્ન થાય છે. પરંતુ આ પ્રશ્ન માત્ર એક ધાર્મિક રીતિ નથી, પણ આપણા મન, આત્મા અને ઊંઘની ગુણવત્તા સાથે સીધો જોડાયેલો એક ગુપ્ત વિજ્ઞાન છે. કારણ કે દિવસભરની દોડધામ, સ્ટ્રેસ, નકારાત્મક વિચારો અને થાક પછી જ્યારે આપણે બેડ પર જઈએ છીએ, ત્યારે આપણું મન પણ શાંત હોતું નથી અને મગજમાં પણ આખા દિવસભર દરમિયાન થયેલી ઘટનાઓના વિચાર ચાલુ હોય છે. અને એ સમયે જો આપણે કોઈ શક્તિશાળી મંત્રનો જાપ કરીએ તો તે આપણા વિચારોને ધીમે ધીમે શાંત કરીને મન અને મગજ એમ બંને શાંત કરી દે છે. મિત્રો, મનને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે અને ઊંઘને ગાઢ અને આરામદાયક બનાવવાનું કાર્ય કરે છે. આજના વિડીયોમાં જોશી કે સૂતા પહેલાં કયા મંત્રના જાપ કરવાથી મિત્રો આપણને સારી નીંદર આવે છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તથા કોમેન્ટ બોક્સમાં એકવાર જય મહાલક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, શાસ્ત્રોમાં ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રને રાત્રે સૂતા પહેલાં જપ કરવા માટે ખૂબ જ શક્તિશાળી મંત્ર માનવામાં આવ્યો છે. કારણ કે આ મંત્ર ભગવાન શિવ સાથે જોડાયેલો છે, જે સંહારક હોવા છતાં શાંતિ અને ધ્યાનના દેવતા છે. અને મિત્રો, તેમનું સ્મરણ મનમાંથી બધા નકારાત્મક વિચારોને દૂર કરીને તમને આંતરિક શાંતિ આપે છે. માટે સૂતા પહેલાં આ મંત્રનું સ્મરણ કરવાથી પણ તમને અવશ્યપણે રાત્રે ફેર પડી શકે છે અને સારી નિંદ્રા આવી શકે છે. એટલું જ નહીં મિત્રો, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર પણ અત્યંત અસરકારક છે. કારણ કે આ મંત્ર ભગવાન વિષ્ણુનો છે, જે સંરક્ષણ અને સંતુલનના દેવતા છે. અને તેનો જાપ કરવાથી જીવનમાં સ્થિરતા અને સુરક્ષાનો અનુભવ ચોક્કસપણે થાય છે. અને આ મંત્ર એમનો જ અવતાર શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલો છે. જો કોઈ વ્યક્તિને મિત્રો ડર લાગે છે, ખરાબ સપનાઓ આવે છે કે મનમાં અશાંતિ રહે છે, તો તે વ્યક્તિએ મિત્રો શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જાપ કરી શકે છે. કારણ કે ભગવાન કૃષ્ણનું નામ એટલે કે શ્રી કૃષ્ણનું નામ મનને હળવું, આનંદિત અને નિર્ભય બનાવે છે. મિત્રો, આ સાથે જો તમે વધુ સરળ અને ટૂંકું કંઈક કરવું હોય અને મંત્ર બોલવો તો તમે ફક્ત ઓમનો જાપ પણ કરી શકો છો. કારણ કે મિત્રો, ઓમ એ બ્રહ્માંડનો મૂળ નાદ છે, મૂળ સ્વર છે. અને તેનું ઉચ્ચારણ એ મન અને શરીરને રિલેક્સ કરે છે મિત્રો. પરંતુ તે કરો તે પહેલાં અહીં એક મહત્વની વાત એ છે કે મિત્રો, એ મંત્ર ફક્ત તમારે રાત્રે સૂતા સમયે બોલવાના જ નથી, પરંતુ તેને ભાવના એટલે કે તમારા ફિલિંગ્સ, તમારા ઇમોશન્સ સાથે બોલવાથી અસરકારક બને છે. એટલે જ્યારે તમે સૂવા જાઓ ત્યારે મિત્રો તમારો મોબાઈલ દૂર મૂકી દો, આંખો બંધ કરો, ધીમે ધીમે શ્વાસ લો અને મંત્રને મનમાં અથવા ધીમા અવાજે 11 વાર, 21 વાર અથવા 108 વખત ચોક્કસપણે બોલો. અને મિત્રો, સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરો કે મિત્રો, આજે દિવસમાં જે ભૂલો થઈ છે તે માટે મને માફ ચોક્કસપણે કરજો અને મને શાંતિપૂર્ણ ઊંઘ આપો. આના સિવાય પણ મિત્રો તમે આ શ્લોક જે ખાસ કરીને નિંદ્રા દેવીનો છે કે યા દેવી સર્વભૂતેષુ
નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ. આ શ્લોકનું પણ ઉચ્ચારણ તમે મિત્રો 11, 21 અથવા 108 વાર કરી શકો છો. આ પ્રક્રિયા માત્ર આધ્યાત્મિક નથી પણ વૈજ્ઞાનિક રીતે પણ અસરકારક છે, કારણ કે તે તમારા બ્રેઇનને રિલેક્સ સિગ્નલ આપે છે, તમારા સ્ટ્રેસ હોર્મોન ઘટાડે છે અને સ્લીપ ક્વોલિટી સુધારે છે. તેથી જો તમે જીવનમાં શાંતિ, સારા સપના અને પોઝિટિવ એનર્જી મેળવવા માગો છો તો આજેથી જ રાત્રે સૂતા પહેલાં કોઈ આપેલ એક મંત્રને તમારા જીવનનો ભાગ જરૂર બનાવી દો, કારણ કે આ નાની આદત તમારા જીવનમાં મિત્રો મોટો બદલાવ લાવી શકે છે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોને આ માહિતીની ખાસ જરૂર છે અને રાત્રે નિંદ્રા ન આવવાની તકલીફથી પીડાઈ રહ્યા છે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી પણ એકવાર અવશ્ય લખો. તો મિત્રો, મળીશું હવે આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.